દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પીએમઆઈઓ પ્રેરિત જિલ્લા પોલીસ કર્મચારીઓનો શૌર્ય સન્માન સમારંભ ઝાલોદ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં 45 જેટલા પોલીસ કર્મચારીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. ઝાલોદ ગોયલ પેલેસ ખાતે દાહોદ જિલ્લાના પોલીસ કર્મચારીઓનો 2024માં કરાયેલ ઉમદા કામગીરી માટે પીએમઆઈઓ પ્રેરિત ઝાલોદના પત્રકારો દ્વારા શૌર્ય સન્માન સમારંભ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ સ્ટાફ ગોયલ પેલેસ ખાતે આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શૌર્ય સન્માન સમારંભ ચાલુ કરતા પહેલા પ્રાર્થના ગીત ગાઈ સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો. ઝાલોદ ઝોનના ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા દાહોદ જિલ્લા અધિક્ષકનું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત ઝાલોદના પત્રકાર ટીમ દ્વારા જિલ્લાની શાન એવી આદિવાસી બંડી તેમજ સાફો પહેરાવી કરવામાં આવ્યો હતો. છેલ્લે ઝાલોદના પત્રકારોને માન આપી નગરના આમંત્રિત મહેમાનો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનું સન્માન કરવામાં આવ્યું. તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ સુંદર કામગીરી માટે પીએમઆઈઓ તેમજ ઝાલોદ પત્રકારોની કામગીરીને વખાણી હતી. તેમજ પત્રકાર અને પોલીસ કેવી રીતે સમાજની પરિભાષા બને છે તે વિશે સવિસ્તાર માહિતી આપી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો. રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના ગર્વ એવા સંગીત વિશારદ કપિલભાઈ દ્વારા સંગીતનો સુંદર રસ પીરસવામાં આવ્યો હતો. એમાં દાહોદ જિલ્લા પોલીસે 2024ના વીતેલા દિવસોમાં જે પણ સુંદર કામગીરી કરી છે એને વખાણવા માટે અને એમનો જુસ્સો વધારવા માટે અમે આજે આ સુંદર આયોજન કર્યું. એનામાં સમગ્ર દાહોદ જિલ્લાના પત્રકાર ટીમ અને પીએમઆઈઓ ટીમે ખૂબ મદદ કરી અને અમને ખૂબ સહકાર આપ્યો. તેમજ આ ગૌરવની ક્ષણના અમે સૌ પત્રકારો સાક્ષી છીએ એ વાતનો અમને ગર્વ છે. પીએમઆઈઓ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ પત્રકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા 1.5 વર્ષમાં જે કંઈ પણ સારી કામગીરીઓ કરી હતી એ તમામ કામગીરી બદલ દાહોદ જિલ્લા પોલીસનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત પોલીસ, પ્રજા અને પ્રેસ શું રિલેશન છે, શું જવાબદારી છે અને કઈ રીતે ભારતને શ્રેષ્ઠ બનાવી શકાય આ સાથે મળીને